ઋષિ પાંચમના પવિત્ર દિવસ રાજકોટથી 15 કિલોમીટર દૂર આવેલા ત્રંબા ગામે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા મહિલાઓ ઉમટી પડી હતી। ત્રંબકેશ્વર મહાદેવની સ્થાપના એ વનવાસ દરમિયાન ત્રિવેણી ઘાટ ઉપર મહાદેવની સ્થાપના કરેલ હતી તે ઐતિહાસિક કહેવાય છે। ત્રિવેણી ઘાટ એટલે કે જે આજી નદી તેમજ બાણગંગા નદી અને સરસ્વતી નદી એમ ત્રણેય નદીનો સંગમ થાય છે। ત્રિવેણી નદી ઘાટ ઉપર અહીં પિતૃ તર્પણ કાર્ય થાય છે। ભાદરવી અમાસના દિવસે પિતૃ તર્પણ કાર્ય તેમજ માનવ મેળા પણ થાય છે। ભાદરવી અમાસના દિવસે જગ્યા તરફથી પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે। ભાદરવી પાંચમ એટલે કે ઋષિ પંચમના દિવસે ત્રિવેણી નદીમાં 3 વખત સ્નાન કરવાનું મહત્તમ પણ વધ્યું છે। ભાદરવી પંચમ એટલે કે ઋષિ પંચમના દિવસે ત્રિવેણી નદીમાં હજારોની સંખ્યામાં બહેનો સ્નાન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે। ભાદરવી પંચમના દિવસે ફરાળ, ચા, પાણી અને શરબતની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે। ત્રંબકેશ્વર મહાદેવની જગ્યામાં સતી તરીકે અહીં દેરીમાં પૂજાય છે અને માનવીઓની મનોકામના પૂરી થાય છે। ઋષિ પંચમી એટલે કે પિતૃ મુક્તિ માટે ઉત્તમ હિત મનાય છે। ખાસ કરીને મહિલાઓ માટેનો સૌરાષ્ટ્રનો આ પ્રથમ મેળો છે, ત્યારે આ મેળામાં મહિલાઓ માટે સુવિધા કરવા આ સ્થળનો વિકાસ કરવાનો નિર્ધાર પ્રવાસન વિભાગના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે આજના દિવસે જાહેરાત કરી હતી। દિવાંગ ગોચાણી, S9 ન્યૂઝ, રાજકોટ।